ઝાલુ ગામે હપુજીની વાંઢ વિસ્તારની સરકારી પડતર જમીન પરનું દબાણ દૂર કરવા બાબતે ચાલુ હપુજીની વાંઢના રાજપૂત ક્ષત્રિય સમાજના રહીશો દ્વારા મદદનીશ કલેક્ટર સાહેબ શ્રી પ્રાંત કચેરી નખત્રાણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તેમાં જણાવવામાં આવ્યું છે કે અમો અરજદારોની માનસર અરજ છે કે શ્રી ડાડોર જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા ઝાલુ ગામ અને ઝાલુ ગામમાં આવતી હપુજીની વાંઢ જેમાં જાડેજા સમાજના લોકો વસવાટ કરે છે, જે ઝાલુ ગામની હપુજીની વાંઢના ગામના લોકો ગરાસિયા છે। આજે પણ 220 એકર જમીન તેમની કાયદેસરના માલિકીની છે, પણ થોડા સમયથી કચ્છમાં કંપનીઓ આવતા જમીનના ભાવ વધતા ઝાલુ ગામના રહીશો જત સમાજના લોકો અમારી હપુજીની વાંઢ વિસ્તારમાં આવેલ સરકારી પડતર જમીન અને જંગલ ખાતાની જમીન અને સ્વ હરિસંગજી હરફમજી જાડેજા વેરાની માલિકીની જમીનનું પણ આ જત સમાજના લોકોએ દબાણ કરી ખેડવાણ કરી રહેલ છે। આ જત સમાજના લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં વરસાદ થતાં તે આ દબાણ કરેલી જમીનોમાં વાવેતર કરવાની તજવીજ કરી રહેલ છે। જો આ જમીનો વાવેતર થશે તો અમારું પશુધન તે દબાણવાળી જમીનમાં ચરિયાણ કરવા માટે જશે અને ત્યારે સામસામા જત સમુદાય તેમજ ક્ષત્રિય સમુદાય વચ્ચે ઘર્ષણ થશે। માટે આપ સાહેબશ્રીને આવેદનપત્ર લખી રજૂઆત કરીએ છીએ કે હપુજીની વાંઢ એરિયા વિસ્તારમાં ઝાલુ ગામના ખાનગી માલિકીની જમીન સિવાયના અન્ય કોઈ ઇસમો જે સરકારી જંગલ ખાતાની જમીનો દબાણ કરી વાવેતર કરી રહેલ છે તેમની સામે તાત્કાલિક અસરથી પગલાં લેવા વિનંતી છે। વધુમાં આ જત સમુદાયના લોકો આ હપુજીની વાંઢ વિસ્તારની દબાણવાળી જમીનો વાવેતર કરશે તો તેમાં ના છૂટકે અમોને અમારા પશુધન ચરિયાણ માટે મૂકવા પડશે, કેમ કે સીમાડાની અંદર અન્ય ચરિયાણની જમીન નથી, જે બાબતે જે કાંઈ પણ નુકસાન થશે તો તેની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે, જેની ગંભીર નોંધ લેશો। ગૌચર બચાવો, ભવિષ્ય બચાવો, ગૌચર બચાવો, ભવિષ્ય બચાવો, ગૌચર બચાવો। આજે અમે ઝાલુ ગામે હપુજીની વાંઢની જમીન, પડતર જમીન, સરકારી પડતર જમીન, ગૌચર જમીન અને ફોરેસ્ટ ખાતાની જમીન બાબતે નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે। આ આવેદનપત્રથી અગાઉ પણ 10/6/2026 સાદી અરજી આપી હતી, જેમાં કે આ વર્ષે કોઈ પણ વાવેતર જો કરશે જમીનમાં તો અમે એની સામે કાયદેસરની કાર્યવાહી કરશું। તે અનુસંધાને કાલે 2-3 જે શખ્સોએ એ જમીનમાં ખેડવાણ કરી અને વાવેતર કરવાની તજવીજમાં છે, એના માટે અમે લોકો ઝાલુ હપુજીની વાંઢના રહેવાસી અહીં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીએ છીએ। જો તંત્ર આના માટે કાંઈ નહીં કરે તો ટૂંક સમયમાં આ માથાભારે શખ્સો સામે અમે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરશું, જેમાં 5 થી 6 જત સમાજના ઝાલુ ગામના લોકો છે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશું, જેની નોંધ તંત્ર લે। આ લોકો 300 થી 350 એકર અમારી હદમાં જમીનનું વાવેતર કરે છે। જો આ વર્ષે કરશે, અમે માલધારી ખેતીની સાથે સાથે અમારી પાસે 150 ભેંસો છે, કાલે અમે ખુલ્લું ચરિયાણમાં મૂકી દઈશું। ભેલાણ કરશે, જત સમાજ અને જાડેજા સમાજનું ઘર્ષણ થશે તો તેનું સંપૂર્ણ જવાબદારી તંત્ર અને પ્રશાસનની રહેશે। બસ અસ્તુ, જય માતાજી।